ધન્યવાદ. મહારાણા પ્રતાપ ફાઉન્ડેશનના આ 10મા સ્કિલ એવોર્ડ સેરેમનીમાં પ્રમુખ પદે ઉપસ્થિત આદરણીય શ્રી શંકરસિંહજી બાપુ, મારા ગુરુતુલ્ય એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી સાહેબ, રાજસ્થાનથી ખાસ અહીંયા પધારેલા શ્રી ગજેન્દ્રસિંહજી, પૂજ્યપાદ પાલુ ભગતજી, ગાંગડ ઠાકોર સાહેબ શ્રી, અને મારા મિત્ર અને ઉદયપુરમાં મિલિટરી સ્ટેશનમાં કમાન્ડન્ટ એવા શ્રી કર્નલ વનરાજસિંહજી સાહેબ, આપ સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, લગભગ છેલ્લા 4-5 વર્ષથી આ સ્કિલ એવોર્ડ સેરેમનીમાં આવવાનું થાય છે. ક્યારેય નહોતો વિચાર આવ્યો, પણ આજે એવો મને વિચાર આવ્યો કે આ સ્કિલ એવોર્ડ સેરેમની છે અને મારી અહીંયા ઉપસ્થિતિ કેટલી પ્રસ્તુત છે એવો સવાલ આજે મને થયો પહેલી વાર. પણ ઉદ્ઘોષક ભાઈ શ્રી કુલદીપભાઈએ જે વાત કરી કેરિયર ગાઈડન્સ ક્લબની, તો એ પણ એક સ્કિલ છે એવું હું માનું છું. અને એ સ્કિલફુલનેસ આપણા યુવાનોમાં છે જ, ઇનબિલ્ટ છે. પણ એ ઇનબિલ્ટ સ્કિલફુલનેસ માર્કેટમાં કેવી રીતે આવે એ ખૂબ અગત્યની વસ્તુ. અને એ શીખતા શીખતા છેલ્લા ઘણા વર્ષોથી આ કામ ચાલે છે. ગવર્મેન્ટ જોબ લેવી, પરીક્ષાઓ પાસ કરીને એ પણ એક સ્કિલ છે. અને આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે રાજ્ય સરકારની કોઈ પણ ક્ષેત્રની, કોઈ પણ લેવલની જગ્યાઓ ઉપર છેલ્લા 10 વર્ષમાં આપણી ક્ષત્રિયોની વસ્તી, રાજપૂતોની વસ્તીની જે ટકાવારી છે આપણા રાજ્યમાં, અને 10 વર્ષમાં જે પ્રવેશ થયો છે એડમિનિસ્ટ્રેશનમાં આપણા ભાઈઓ બહેનોનો, એ ટકાવારીમાં ઘણો મોટો ગેપ છે. અને એ પોઝિટિવ તફાવત છે. લગભગ 18 કે 19% આપણી વસ્તી હશે. હું આંકડા શાસ્ત્રી નથી, પણ અનુમાન કરીને એવું કહી શકું. પણ છેલ્લા 10 વર્ષમાં જે સિલેક્શન થયું છે એ સિલેક્શન 33%થી ઉપર છે. હું આપને એક સામાન્યમાં સામાન્ય દાખલો આપીશ કે લાસ્ટ રિઝલ્ટ જે આવ્યું પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું, ક્લાસ 1-2નું રિઝલ્ટ તો બહુ સારું જ આવ્યું હતું. એમાં લગભગ 17 અને બીજા 32 જેટલા, એટલે 1માં 17 અને ક્લાસ 2માં 32 જેટલા. હવે એના પડઘમ વાગી ચૂક્યા છે, એટલે ખાસ કહેવાનું મન થાય છે. હવે તો સમય એવો આવ્યો છે કે સ્કિલફુલી જો તમે નક્કી કરો, પ્રયત્નપૂર્વક નક્કી કરો કે મારે સરકારી નોકરી નથી જોતી, તો જ તમે બાકાત રહો, એવો સમય છે. એના માટેની જો સ્કિલ ડેવલપ કરો કે હવે મારે જોતી જ નથી નોકરી, તો જ તમે એમાંથી બાકાત રહી શકો એમ છો. એટલી બધી જાહેરાતો, એટલી બધી રિક્રુટમેન્ટ હવે આવી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં કુલ 189 જગ્યાઓ ઓપન કેટેગરી, જનરલ કેટેગરીમાં ભરવાની હતી. એમાંથી ખરેખર આમ 225 હતી ને 189 જ ભરી શકાય. 225 જનરલ કેટેગરીની હતી, એમાંથી 189 ભરી શકાય. અને આપને જાણતા ખૂબ જ આનંદ થશે કે એ 189માં 125 રાજપૂતો સિંહ, ભા કે બા હતા. એટલા જ પાછા વેઇટિંગ લિસ્ટમાં. કીધું કેમ ભાઈ તમે ના આવ્યા? તો કે સાહેબ રિઝર્વેશન નડ્યું ને એટલે. મેં તમારો વાંક છે. મને કે કેમ? મેં કીધું 225 જગ્યાઓ હતી જનરલ કેટેગરીની, 189 ઓપનથી ભરાણી, 189 પ્લસ 225 વચ્ચેનો જે ફિગર આવ્યો 40-45નો, એમાં રિઝર્વ કેન્ડિડેટ આવ્યા ઓપન કેટેગરી કરતા વધારે માર્ક લઈને.
એટલે એનો અર્થ એવો થયો કે તમે મહેનતમાં પાછા પડ્યા. જો તમે સરખી મહેનત કરી હોત અને તમે ચોકી ન છોડી હોત તો કોઈ હુમલો ન કરી જાત. પણ હવે આપણો યુવા વર્ગ ખૂબ જ વધારે જાગૃત થયો છે. એ ખૂબ આનંદની વાત છે. કોઈ પણ વિદ્યાર્થીને 18 થી તે 25-30 વર્ષ સુધીના ઉંમરના આપણા કોઈ પણ દીકરા દીકરી ને પૂછો એટલે સ્વાભાવિક જ જવાબ એના મુખમાંથી સરી પડશે કે શું કરો છો? કે જીપીએસસી ની તૈયારી કરું છું. એટલી આજે સવારમાં અમારે વનરાજસિંહજીભાઈ સાથે એ જ ચર્ચા થઈ કે આટલી જાગૃતિ આવી ગઈ છે. કુંભકર્ણ આપણામાં પ્રવેશી ગયો તો, વર્ષો સુધી પ્રવેશેલો રહ્યો. એ તો 6 મહિના સૂતો તો, આપણે તો 600 વર્ષ સુધી સૂઈ રહ્યા હતા. પણ હવે એ કુંભકર્ણ ગયો છે. હવે ઊંઘ ઉડી ગઈ છે. હવે ફરીથી ઝોંકું ન આવી જાય એનું જ આપણે ધ્યાન રાખવાનું છે. તો એના માટે મિત્રો આ સ્કિલ એવોર્ડ સેરેમનીમાં મોટાભાગના યુવા મિત્રો જે છે એ એનસીસીમાં, બ્રેવરીમાં કોઈ જુદી જુદી સ્કિલફુલનેસ ગેઇન કરીને અહીંયા સન્માન ગ્રહણ કરવા માટે આવશે જ. આપની જાણ માટે કહી દઉં કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ક્લાસ 3 સુધીની જે રિક્રુટમેન્ટ છે એ રિક્રુટમેન્ટમાં સ્પોર્ટ્સ પર્સન્સની પણ આવશ્યકતા છે. આપે જો ઇન્ટર યુનિવર્સિટી, ઇન્ટર સ્ટેટ સ્કૂલ ગેમ્સ અથવા તો નેશનલ લેવલે અથવા તો ઇન્ટરનેશનલ લેવલે તમારા દેશને કે તમારા રાજ્યને રિપ્રેઝેન્ટ કર્યું હોય કોઈ પણ ગેમમાં, જે વેલિડ ગેમ્સ છે 18 એમાં, તો આપ કોઈ પણ એક્ઝામિનેશન આપો, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, એમાં આપ જેટલો સ્કોર કરો, સપોઝ 100 માર્કનું પેપર છે અને હું 75 માર્ક સ્કોર કરું તો એ 75ના 5% લિમિટેડ ટુ મેક્સિમમ ટુ 15 માર્ક્સ એટલા તમને ગ્રેસના મળે છે. એટલે આનો આપે લાભ લેવો જોઈએ. સ્પોર્ટ્સ પર્સનનું રિક્રુટમેન્ટ થતું હોય છે, પણ એના માટે પણ પરીક્ષામાં પાસ થવા માટેની સ્કિલ એ ડેવલપ કરવી એટલી જ જરૂરી છે. અધરવાઇઝ તમે સ્પોર્ટ્સ પર્સન હો પણ માત્ર તમે ફોર ધ સેક ઓફ ગેમ રમતા હો. અંગ્રેજી સાહિત્યમાં ભણાવવામાં આવે છે કે આર્ટ ઇઝ ફોર ધ સેક ઓફ આર્ટ એન્ડ આર્ટ ઇઝ ફોર ધ સેક ઓફ લાઈફ. તો હું એવું માનું છું કે ઈચ એન્ડ એવરી એક્ટિવિટી ઓફ અવર લાઈવ્સ શુડ બી ફોર ધ સેક ઓફ અવર લાઈફ, એવું હોવું જોઈએ. એટલે વધારે થોડી એક્સ્ટ્રા એફોર્ટ કરીને જો આપણે પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે આ 33% સુધીના પરિણામો આપણે જે લીધા છે એમાં પણ આપણે હજી 10-12-15% વધારો કરી શકીએ એમ છીએ. 2 દિવસ પહેલા જ યુપીએસસીનું પરિણામ આવ્યું સિવિલ સર્વિસીસનું. પહેલા તો ગુજરાતી ભાઈ કે બહેનનું ક્યાંય નામો નિશાન જડતું નહોતું અને પરપ્રાંતિઓ આપણા ખંભા ઉપર બંદૂકો રાખીને રાજ કરતા હતા. ગઈકાલના પરિણામમાં 15 જેટલા ગુજરાતીઓ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ કે બીજી સંલગ્ન કેડરોમાં ખૂબ મોટું પરિણામ આવ્યું. એમાં પણ આપણા ક્ષત્રિય સમાજનો એક દીકરો પાર્થરાજસિંહજી ગોહિલ એ શરૂઆત તો આગલા વર્ષથી થઈ ગઈ છે એઝ સચ. આ સાલ આઈએએસ મળ્યું, ગઈ સાલ આપણને પોલીસ સર્વિસીસ મળ્યું હતું. કમાન્ડન્ટ તરીકે એક દીકરો પાસ થયો હતો બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં, ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે. તો આ પાર્થરાજે ગયા વખતે પણ ઇન્ટરવ્યુ આપેલું. એમબીબીએસ છે છોકરો, ડોક્ટર છે. પણ સિવિલ સર્વિસીસમાં રાજપૂતોની શા માટે જરૂર છે, ટેકનોક્રેટ્સની શા માટે જરૂર છે, એ આપણું યુવાધન વિચારતો થયો છે. આપણે રાજ કરતા હતા, વર્ષો સુધી કર્યું, સદીઓ સુધી કર્યું. કુંભકર્ણ પ્રવેશી ગયો, પાછા જાગ્યા અને હવે પાછા ફરીથી આપણે રાજ કરવા તરફની ગતિ કરી રહ્યા હોય એવો સમય હવે આવી ગયો છે.
મને આજે ખૂબ આનંદ થાય છે કે એક પાયલોટ દીકરી યુનિફોર્મમાં સજ્જ થઈને અહીંયા આવ્યા છે. એ પ્રતીક છે, શી ઇઝ અ સિમ્બોલ કે આપણી દીકરીઓ ક્યાં સુધી ઉડી શકે છે. હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બેનને, અને અપેક્ષા પણ રાખું છું કે બીજી બહેનો, પેલા બહેનો બોલવું પડે છે, માટે બહેનો પછી ભાઈઓ, કેમ કે આ લાઈનમાં બહેનો આગળ છે ભાઈઓ કરતા, એટલે પેલા બહેનો બોલવું પડે છે. અને એનો આનંદ છે, એ લાઈન ઉપર આગળ વધે. હું માત્ર એમ નથી કહેતો કે બધા સિવિલ સર્વન્ટ જ થાય, પણ ઉત્તમ રીતે આપણા ક્ષેત્રમાં, પોતપોતાના નક્કી કરેલા ક્ષેત્રમાં ઉત્તમ કામ કરીએ. અત્યારે વર્લ્ડ કપ ફૂટબોલ ચાલે છે, 90 મિનિટની એક ગેમ હોય છે. એ 90 મિનિટની ગેમમાં પૂરેપૂરા 100% આઉટપુટ આપવા માટે 180 મિનિટની પ્રેક્ટિસ જોઈએ. ત્યારે 90 મિનિટની ગેમ આપણે સારી રીતે રમી શકીએ. એટલે આવનારા સમયમાં ખૂબ ઊંચે ઉડવું હશે. અન્ય સમાજ સાથે હરીફાઈ કરીને, પોઝિટિવ હરીફાઈ કરીને, ચુડાસમા સાહેબ કહે છે એમ આપણી લીટી મોટી કરવી હશે, તો સમયનો પૂરેપૂરો ઉપયોગ કરતા આપણે શીખવું પડશે. આ જીપીએસસી યુપીએસસીની વાત મેં આપને કરી. મારે એક બીજી વાત આપને આજે કરવી છે ખાસ. હમણાં ભાઈએ શરૂઆતમાં કહ્યું કે આટલા બધા વિધવા બહેનોને આટલું રાશન ને કોઈ નહીં, ડાબા હાથને ખબર ન પડે અને જમણો હાથ આપી જાય, એવી રીતે આ બધું કામ થાય છે. બહુ સારી વાત છે. પણ આ જ કુટુંબોને આપણે સ્કિલફુલનેસ કેમ ના ડેવલપ કરાવી શકીએ? જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ આ કુટુંબોને આપણે કેમ ન અપાવી શકીએ? આપણે હવે હાથ લાંબો કરવામાં નાનપ રાખવાની જરૂર નથી. મારે એક મુદ્દા તરફ આપનું ધ્યાન દોરવું છે. આપે કદાચ ટીવી ઉપર જાહેરાત પણ જોઈ હશે. સામાજિક આર્થિક વસ્તી ગણતરી, સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ નામનું પ્રકલ્પ છેલ્લા 2 વર્ષથી, 2011 થી રાધર ચાલે છે. મોટાભાગની વસ્તી ગણતરીનું કામ પૂરું થઈ ગયું છે. કેન્દ્ર સરકારની આ યોજના છે. આપણા એવા અનેક ગરીબ કુટુંબો કે જેમના સુધી આપણે પણ પહોંચી શકતા નથી, અને એ લોકો પણ આપણા સુધી પહોંચી શકતા નથી, વ્યક્તિગત રીતે કે સંસ્થાઓ પાસે. એ લોકોને આ ગણતરીમાં મેક્સિમમ સંખ્યામાં જે જરૂરિયાત વાળા છે, આના આધારે જ કેન્દ્ર સરકાર BPL ની યાદી તૈયાર કરવાની છે. આટલા બધા લોકોને આપણે અનાજ પહોંચાડી શક્યા. પણ આવા 70, 80, 90, 100 કુટુંબોમાંથી એક સાથે, દરેક કુટુંબમાંથી એક જણાને જો બાયપાસ સર્જરી કરાવવાની આવે અને એના પાછળ 3 લાખ રૂપિયા ખર્ચવાના આવે, તો આપણે શું ખર્ચી શકવાના છીએ? We will not be able to do that. તો એના માટે થઈને અહીંયા બેઠેલા એક એક વ્યક્તિ એવું નક્કી કરે કે મારા ધ્યાનમાં એવું કોઈ પણ કુટુંબ હોય, એવી કોઈ પણ વ્યક્તિ હોય, એવી કોઈ પણ વિધવા કે બેન હોય, એને 21મી તારીખ, મોડામાં મોડી તારીખ છે, છેલ્લામાં છેલ્લી લાસ્ટ ડેટ છે 21 જૂન, ત્યાં સુધીમાં જો એ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકાના વોર્ડમાં. હું આ યોજનાનો સ્ટેટ લેવલનો કોઓર્ડિનેટર છું. એટલે મારી એ ફરજ થાય છે કે જો હું મારા સમાજને આ જાણ ન કરું તો હું નગુણો કહેવા. એટલે એક એક વ્યક્તિને શોધીને, જો ગામડામાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી પાસે અથવા તો મામલતદાર કચેરીમાં SECC, સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ, એનું ફોર્મ નંબર C છે, C ફોર્મ, એટલું જ ભરાવાનું છે. બાકી કોઈ દાખલા કશું જ આપવાનું નથી. માત્ર એક ફોર્મ મિત્રો આપણે ભરાવાનું છે. એના આધારે અનેક યોજનાઓના દ્વાર આ લોકો માટે આપણે ખોલી શકીએ એમ છીએ. આપણે જાગેલા છીએ, વધારે જગાડીએ
અને વધુમાં વધુ આ કામ કરીએ તો આ જે રાશન અત્યારે જે લોકોને અપાય છે એ બીજા લોકો માટે કામમાં આવશે. અને છેલ્લે નોકરીની મોસમ પૂર બહારમાં ખુલ્લી છે. ગાંધીનગરમાં ઘણા વર્ષોથી દર રવિવારે વર્ગો ચાલે છે. આવતા રવિવારથી આ વર્ગો જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે જાહેરાત આવી છે એના માટે રેગ્યુલર વર્ગો આવતા રવિવારથી ચાલુ થશે. અમારી પાસે ઓલરેડી અત્યારે 600 કેન્ડિડેટ્સનું રજીસ્ટ્રેશન છે જ. તેમ છતાં જો કોઈને ગાંધીનગર આવવું હોય તો ગાંધીનગર, અન્યથા અહીંયા આપણી જે કેરિયર ડેવલપમેન્ટ ક્લબ ચાલે છે હરબંજીરાજ છાત્રાલયમાં, ત્યાં પણ જગ્યાનો પ્રશ્ન હવે ઊભો થઈ ગયો છે. ત્યાં માંડ તમે 70 જણાને બેસાડી શકો એવી એટલી જ જગ્યાઓ છે. તેમ છતાં કોઈને ગાંધીનગર આવવું ના પોસાય તો અહીંયા પણ દર રવિવારે આ વર્ગો ચાલવાના છે. અને તેમ છતાં પણ જો કોઈને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો મારો સંપર્ક રાતના 2 વાગે પણ વાંચતા વાંચતા આપ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 99-784-07308. તેમ છતાં અહીંયાથી આપ પાછળથી મેળવી શકશો. તો આપ સૌ એ મને સાંભળ્યો, મારી વાત કરવાની મને તક આપી તે બદલ મહારાણા પ્રતાપ ફાઉન્ડેશનનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ 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 સાહેબ.